રાજકોટ મહાનગરપાલિકામાં ફરી એકવાર 15 કરોડનું કૌભાંડ ભાજપના શાસકો દ્વારા અને ભાજપના મળતિયા દ્વારા આચરી રહ્યા છે. સફાઈ કર્મચારીઓની ભરતી કરી 532 ભરતી કરી અને રાજકોટ મહાનગરપાલિકાના શાસકો દ્વારા મળતિયાઓને નોકરી આપવાની વાત થઈ છે. અને અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને અમે લેખિતમાં રજૂઆત કરી છે કે ભરતી ઓપન હોવી જોઈએ, કોઈ નિયમો પ્રમાણે ન હોવી જોઈએ, ખુલ્લા નિયમ એ હોવા જોઈએ કે સફાઈ કર્મચારીમાં નોકરી કરવી છે કે કેમ તે પડી ગમે એ લોકો આવીને નોકરી કરી શકતા હોય છે. પરંતુ રાજકોટના લોકોનું સ્વાસ્થ્ય જોખમાં છે, કારણ 25 વર્ષ પહેલાં જે સેટઅપ હતું 4000 એ સેટઅપ મુજબ આજે પણ હજી ભરતી નથી થઈ હતી. ત્યારે મારી રાજકોટ શહેર કોંગ્રેસ વતી એક બધાની વિનંતી હતી કે રાજકોટનું સેટઅપ ઊભું આપવું જોઈ લો. 10 થી 11,000 સફાઈ કર્મચારીઓની ભરતી ટોટલ થવી જોઈએ. એની જગ્યાએ 4,700 લોકોની ભરતી છે. એને અનુસંધાને અમારી એ માંગણી છે કે બાકીના 6,000 ઉપર સફાઈ કર્મચારીઓની ભરતી થવી જોઈએ.